અરે આવું થઈ જ ના શકે. ઇટ્સ ઇમ્પોસિબલ. અરે તું આને એક વખત વાંચી તો જો, તું સમજી જઈશ કે હું શું કહેવા માંગુ છું. એકોર્ડિંગ ધીસ બુક, મર્યા પછી એ માણસની જે જરૂર આવે છે જેને એ વધારે પ્રેમ કરે છે. તું એક વખત વાંચ તો. અચ્છા ઠીક છે, તું આટલું કહે છે તો એકવાર વાંચીને જોઈ જ લઉં. કંટાળી ગયો છું રોજની તારી આ બકવાસથી. ચીક કોણ કરે છે? હું કરું છું કે તું? માંગ્યું શું છે મેં તારાથી? ખાલી તારો થોડો સમય. સમય અરે નથી મારી પાસે સમય. હું કામ કરું કે તારા પાલવ સાથે બંનેને બેઠો રહું? બસ દર વખતે પોતાના બારેમાં વિચારે છે. તું તો બસ તારા કામમાં બિઝી હોય છે. હું અહીંયા ઘરમાં પડી એકલી સડતી રહું છું. એક ફોન તક તો કરતો નથી તું મને. જુઓ, હું કામ કરી રહ્યો છું પૈસા કમાવા માટે. અને પૈસા કોના માટે કમાઈ રહ્યો છું? તારા માટે ને. નથી જોતા મને એવા પૈસા કે હું બેશન તારા સાથે આ ઘરમાં વિતાવી પણ ના શકું. જો, મારી પાસે ખોટી ચર્ચા કરવાનો સમય નથી. મને ઓફિસ માટે મોડું થઈ રહ્યું છે. હું જઈ રહ્યો છું. રાજ, લિસન ટુ મી રાજ. હેપી મેરેજ એનિવર્સરી. મને લાગ્યું તને લાગ્યું કે હું ભૂલી ગયો છું. એટલો ખરાબ નથી હું. આઈ રિયલી લવ યુ. સવારના માટે સોરી. આઈ એમ સોરી ટુ. અને હું પ્રયત્ન કરીશ કે હવે જે તને પૂરતો સમય આપું. એક છેલ્લો ચાન્સ આપીશ મને? લો, તારો ફોન આવી ગયો. મને નથી ઉપાડવો ફોન. અરે બાબા, કોઈનો જરૂરી ફોન પણ તો હોઈ શકે છે ને. જા લઈ લે, આ મને આપી દે. હેલો. હેલો, મિસિસ શર્મા બોલો છો? હા બોલો. જો અમને હાઈવે પર એક બોડી મળી છે અને અમને લાગે છે કે મિસ્ટર રાજ શર્માની બોડી છે. વોટ? આર યુ મેડ? મિસ્ટર રાજ શર્મા હમણાં મારા સાથે છે. કેવી રીતે બની શકે મેડમ? મારી સામે આ બોડી પડી છે અને એના પોકેટમાંથી બધા ડોક્યુમેન્ટ મિસ્ટર રાજ શર્માના છે. જો તમે એકવાર આવીને બોડીને જોઈ જાઓ. મજાકની પણ એક હદ હોય. હું પોલીસમાં તમારા ખિલાફ કમ્પ્લેન કરી દઈશ. મેડમ આની કોઈ જરૂર નથી. હું ઇન્સ્પેક્ટર કદમ બોલું છું, ઓશીવારા પોલીસ સ્ટેશનથી. એઝ પર ડોક્યુમેન્ટ તમારે એકવાર તો બોડી જોવા આવવું જ પડશે. તમે એક મિનિટ હોલ્ડ કરો. રાજ, થઈ શકે. આવું ના થઈ શકે. તું મને છોડીને નહીં જા શકે. Raj, please come back. Please give me one more chance. Please give me one
more chance. અરે આવું થઈ જ ના શકે. ઇટ્સ ઇમ્પોસિબલ. અરે તું આને એક વખત વાંચી તો જો, તું સમજી જઈશ કે હું શું કહેવા માંગુ છું. એકોર્ડિંગ ધીસ બુક, મર્યા પછી એ માણસની આત્મા એ શખ્સને જરૂર મળવા આવે છે જેને એ વધારે પ્રેમ કરે છે. તું એક વખત વાંચ તો. અચ્છા ઠીક છે, તું આટલું કહે છે તો એકવાર વાંચીને જોઈ જ લઉં. નેહા, હું આજે તને એક વાત કહેવાનું જ ભૂલી ગયો. આજે હું મોલ ગયો હતો, ત્યાં કોઈએ મારું પાકીટ મારી લીધું. આજે મોલમાં મારું ખિસ્સું જ કપાઈ ગયું. મારું ક્રેડિટ કાર્ડ, લાયસન્સ બધું જ જતું રહ્યું. હું તો કમ્પ્લેન્ટ કરવાની જ ભૂલી ગયો. ખબર નહીં શું થશે. લે, તારો ફોન આવી ગયો. મને નથી ઉપાડવો ફોન. અરે બાબા, ઉઠાવી લે. કોઈનો જરૂરી ફોન પણ તો હોઈ શકે છે ને. જા લઈ લે, આ મને આપ. હેલો. શું થયું નેહા? Sorry, Raj. Please sorry, Raj. Please sorry, Raj. અચ્છા બાબા, મેં સોરી કહી દીધું, તે સોરી કહી દીધું. આપણે આજ પછી ક્યારે હવે એકબીજાની સાથે ક્યારે નહીં ઝઘડીએ, બરાબર? હવે રોવાનું બંધ કર. શાબાશ. ચૂપ ચૂપ.